તો સત્તા પક્ષની સામે રહી માત્ર આંદોલનો કરી જિંદાબાદ મુર્દાબાદના નારાઓ બોલાવી અને સતત સરકારનો વિરોધ કરીને ખેડૂતનું હિત નહીં કરી શકાય. ચોક્કસથી આપણો ચહેરો ચમકાવી શકાય. સરકારની સામે સત્તાની સામે રોજે રોજ આંદોલનો કરી આપણો ચહેરો ચમકાવી શકાય, પણ જે લોકોની પીડા છે એ પીડાને કાયમી ધોરણે નિરાકરણ લાવવું હોય તો નિર્ણય સત્તામાં રહેલી પાર્ટીએ કરવાનો હોય છે. ખેડૂત નેતા રાજુ કરપડા માફ કરજો, ખેડૂત નેતા નહીં, હવે તો ભારતીય જનતા પાર્ટીના નેતા રાજુ કરપડા હવે ખેડૂતોના મુદ્દે શું વાચા આપશે? કારણ કે હવે તો રાજુ કરપડા ખેડૂતોની નહીં પણ ભારતીય જનતા પાર્ટીની સ્ક્રિપ્ટ વાંચતા હોય તેવું લાગી રહ્યું છે. આવું હું કેમ કહી રહ્યો છું તે તમામ બાબતોની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વિધિવત રીતે જોવા જઈએ તો રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને તમામ અટકળો ચાલતી હતી, અટકળો પર હવે રાજુ કરપડાએ પૂર્ણ વિરામ લગાવી દીધું. પરંતુ હવે તો મામલો જે છે અહીંયાથી ગરમાઈ રહ્યો છે, કેમ કે એક સમયે રાજુ કરપડા જે સરકાર સામું પડતા હતા, સરકારને ગાળો આપતા હતા, સરકાર વિરોધી ભાષા બોલતા હતા, એ જ હવે સરકારની સ્ક્રિપ્ટ વાંચવા લાગ્યા છે. હા, ખરેખર સ્ક્રિપ્ટ એટલે બોલવું પડી રહ્યું છે કેમ કે એક સમયે રાજુ કરપડા ખેડૂતોના મુદ્દે તાકાતથી લડ્યા હતા અને એવું કહ્યું હતું કે સરકાર જે ખેડૂત વિરોધી છે, ખેડૂતનું માન નથી રાખતી, ખેડૂતો વિશે કંઈ વિચારતી નથી. એ જ હવે જે સરકારનું જે વરસાદનું પેકેજ હતું, જે 10,000 કરોડનું સરકાર પોતાનું ઐતિહાસિક પેકેજ કહેતી હતી, એને હવે રાજુ કરપડા પોતાની જ ભાષામાં ઐતિહાસિક પેકેજ કહી રહ્યા છે. સરકાર ખેડૂતના હિત ઈચ્છે છે તેવી ભાષા વાપરી રહ્યા છે. સૌપ્રથમ સાંભળી લઈએ કે રાજુ કરપડાએ આ વિષયમાં શું કહ્યું છે. હું જેલમાં ગયો, ઘણા બધા વિચારો આવ્યો, ઘણું બધું મંથન કર્યું. ત્યારે એક વાત ચોક્કસથી સમજાણી કે ખરેખર જો ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ, ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જવા છે, તો સત્તા પક્ષની સામે રહી માત્ર આંદોલનો કરી જિંદાબાદ મુર્દાબાદના નારાઓ બોલાવી અને સતત સરકારનો વિરોધ કરીને ખેડૂતનું હિત નહીં કરી શકાય. ચોક્કસથી આપણો ચહેરો ચમકાવી શકાય. સરકારની સામે સત્તાની સામે રોજે રોજ આંદોલનો કરી આપણો ચહેરો ચમકાવી શકાય, પણ જે લોકોની પીડા છે એ પીડાને કાયમી ધોરણે નિરાકરણ લાવવું હોય તો નિર્ણય સત્તામાં રહેલી પાર્ટીએ કરવાનો હોય છે. અને સત્તામાં રહેલી પાર્ટીને જ્યારે સામે બાયો ચડાવી, સિંગડા માંડી અને રજૂઆત કરવી અને ખેડૂતોનું હિત કરવા પ્રયત્ન કરતા હોય એવું દેખાડવું, એના કરતા મને એવું લાગ્યું ખેડૂતોનું જો હિત જ કરવું છે, દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એની સાથે જોડાઈને મારા ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જઈએ. આવનાર દિવસોની અંદર જે લોકો પણ આજે જે પાર્ટીમાં હું હતો, આજે દુઃખ સાથે કહેવું પડે છે કે મેં 5 વર્ષ મફતમાં હાથીપણું કર્યું, અમારા ખેડૂતોની ભાષામાં કહીએ તો બદલામાં જે મળ્યું છે એ પણ ગુજરાતના ખેડૂતોએ જોયું છે. મારી વાત તો એટલી છે કે હું કોઈ પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાઈને મેં પાર્ટી છોડી દીધી હોય તો મારા પર આક્ષેપ થવો જોઈએ. મેં તો મફતમાં હાથીપણું કર્યું હતું, શું કામ મારા પર આક્ષેપ કરો છો? અમારા ખેડૂત સંગઠનને મજબૂત બનાવી આવનાર દિવસોમાં ખેડૂતોના જેટલા પણ પ્રશ્ન છે એને વાચા આપી અને આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે ખેડૂતોના કામ થાય ને એ અપેક્ષા સાથે આજ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. પોતાનો ચહેરો ચમકાવવા માટે કે પોતાના રાજકીય રોટલા શેકવા હોય તો વિપક્ષમાં રહીને ચમકાવી શકાય, ચહેરો રાજકીય રોટલા શેકી શકાય, સહાનુભૂતિનો લાભ મેળવી શકાય, રોજ નવી નવટંકી કરી શકાય. પણ રાજુ કરપડા માટે નવટંકી કે ચહેરો ચમકાવવો વિશેષ નહોતો. મારા માટે વિશેષ એ હતું કે મારા ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ કેમ આવે, કેમ કરીને અમારા ખેડૂતો ગામડામાં વસી રહે, કેમ કરીને ગામડાઓ ટકાવી શકાય. તો સરકારની સાથે મળી અને સરકારની જે સાચી અને સારી યોજનાઓ છે એને દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચાડીએ, ખેડૂતને લાભ અપાવીએ અને આવનાર દિવસોના જે પ્રશ્ન ખેડૂતના હશે એ સરકારમાં રજૂઆત કરીને સરકાર થકી
ખેડૂતોના પ્રશ્નોનું સોલ્યુશન લાવશું. આ સપના સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. અહીંયા મારી સાથે જે પણ મિત્રો ઉપસ્થિત રહ્યા છે, ઘણા બધા મિત્રોએ ટેલિફોનિક રીતે પણ મને શુભકામનાઓ પાઠવી છે, સતત મને સાથે છીએ એ આશ્વાસન આપ્યું છે. એ તમામ મિત્રોનો, વડીલોનો અને ખાસ કરીને મારા વાલા ખેડૂતોનો આજે જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. જ્યારે હું સૌરાષ્ટ્રમાં ખેડૂત સંકલ્પ યાત્રા લઈને નીકળ્યો, મેં દરેક સ્ટેજ પરથી પૂછ્યું છે કે હું આ સ્ટેજથી નીચે ઉતરી અને કોઈ પાર્ટીનો ખેસ ધારણ કરું તો તમને વાંધો નથી ને? ખેડૂતોએ બે હાથ ઊંચા કરીને કીધું છે અમને ભરોસો છે રાજુ કરપડા જે પાર્ટીમાં જશે ને ત્યાં ખેડૂતોનું સારું થવાનું હશે. આટલા માટે આપ સૌનો હૃદયથી ફરી વખત આભાર માનું છું. અહીંયા મંચસ પર બિરાજમાન મહાનુભાવો, એટલે જે રીતે અત્યારે વાત કરવામાં આવે રાજુ કરપડા એક સમયે જે આમ આદમી પાર્ટીમાં રહીને સરકાર વિરોધી ભાષા બોલતા હતા, ખેડૂતોના અવાજ ઉપાડતા હતા, એ રાજુ કરપડા હવે તમને આગળના સમયમાં નહીં જોવા મળે. આવું એટલે કહેવું પડી રહ્યું છે કેમ કે અત્યારે જે પ્રકારે કમલમમાંથી રાજુ કરપડાનું નિવેદન સામે આવ્યું છે, જે રાજુ કરપડા જે ખેડૂતના હિત વિશે વાતો કરતા હતા, એ જ હવે રાજુ કરપડા શાંત પડતા હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે જે વાતો રાજુ કરપડા દ્વારા કરવામાં આવી છે, જે નિવેદનો આપવામાં આવ્યા છે, એ ક્યાંક ને ક્યાંક આગળના સમયમાં હવે અટકી શકે તેવું લાગે છે. કેમ કે જે રીતે આખો આ મામલો ઘટનાક્રમ સર્જાયો હતો, જે રીતે આખા વિવાદો થયા હતા, એ વિવાદો ક્યાંક ને ક્યાંક હવે થમી રહ્યા હોય તેવું લાગે છે. અને ભાજપ ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને પોતાના પાર્ટીમાં લાવવા હવે સફળ રહી હોય તેવું લાગી રહ્યું છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.